आज तो पण વધારે નાસ્તો આવી ગયો લાડ બધો મનસુખ તો એફેર લઈને દોડે હું તો ભાઈ તો જીંદા છે બેઠો રોલ લઈને ઉભડક મિત્રો આવડવા છે આવા કાઢવાનું ઝાડું છે તો આવી ગયા છે દીદીબેન ને અગુનભાઈ ભણીને પાછા હલો મિત્રો કેમ છો બધું તો ફેર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હું આવ્યો તો મનસુખનો લીંબુનો પછી અમારે અગુન દીદીને બે લીંબુ વીણાવે છે ત્યારે નિશાળે જવાનું છે બેને નિશાળે જવું દીદી કે લીંબુ આખો દી હા એમ ભણવા જાવ ને અમારી ઘોડે લીંબુ વીણવા પડશે અગુભાઈ તો મસરે તોડી નાખે ઢીમણા થઈ ગયા તો મિત્રો એટલે પાછી કાઢી નાખીને આ છોડવું આખો ઉપાડી લીધો થઈ ગયા થામું કે નહોતી હા સાફ કરી નાખીને આપણે મનસુખભાઈ આવી ગયા છે મનસુખભાઈ સાન તો નાસ્તો લાવ્યો છે જોરદાર તો નાસ્તો બાસ્તો કરી લઈએ તો પણ વધારે નાસ્તો આવી ગયો લાડ બધો ઓથળો આખો ભરીને અત્યારે લાવ્યો છે ને ગમે અત્યારે લેવો ગરમા ગરમ ઓહ દાળ સિંગ બીજા ઓહો રોલ આવી ગયા પકોડા ભાઈ હવે બાકી રહ્યું છે બાકી આવે શું થયું કાંઈ નહીં એટલું તમારથી ખૂટશે નહીં ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈને પછી પાછા વીણવા મળીએ લીંબુ અમે લીંબુ નથી વીણતા ને એટલા તો લીંબુ કાપી નાખી દીધા દેખા કોઈ બહાટી બોલાવે આખો છોડો કાપી નાખ્યો મનસુખ ગામમાં જોઈને ઉપાડી લીધો તો શું કરવાનું નેડ કરે એટલે ઉપાડી લેવાનું હા મનસુખ ગામમાં જોઈને આખો છોડો કાપી નાખ્યો વાંધો નહીં કઈ જાતા અને બોદરાઈ નાખશે એટલે મેં બોદરાઈ નાખ્યો કોહો એટલો છે ભાવ છે અમુક વેલા ને એવું બધું બહુ થઈ જાય ને એટલે પછી કાપવો પડે તો અમારે એટલો બધો નાસ્તો એટલે જ હોય કે અમારે 2-2:30 વાગ્યા સુધી પાડી એટલે મને હાલને આવવું નહીં એટલે એટલો નાસ્તો કરીને તો પછી બપોરે 1 વાગે સાંભળે નહીં પછી આરામથી 2-2:30 વાગ્યા સુધી પડ્યા કરી એટલે બસ બાટી બોલાવી દેવાની હોય ગરમી થાય વધારે કાં જેમ બે વધારે ગરમી થાય ગરમી ભાઈ જોરદાર છે ઓલપા વરસાદ અંધારો જેવા તેવા ઝાપટો આવી ગયો વરસાદ આવ્યા મિત્રો મનસુખ તો એક રોલ ઉપાડી હોય ને જો કાંઈ કે ઘાવરી થાય પેલા અને વરસાદ ચાલુ થઈ ગયો તો તમે મસાલો પડી દીધા મસાલો ઉપાડી લ્યો હબદે ડોસા મોઢે નહીં અમારા તો આખા રોલ પછી ઉપાડ્યો છે જો બોલો વરસાદ નો ઘાવરી થાય મનસુખ તો એફેર લઈને દોડે વરસાદ આવ્યો કાંઈ નથી કરવા દેતો નાસ્તો કરવા દેતો હું તો ભાઈ તો જીંદા છે બેઠો રોલ લઈને ઉભડક નહીં અત્યારે જેવા તેવા ન આવે ને ગામ છું હું તો ગોઠવાઈ ગયો ભાઈ મનસુખ લાભ લઈ લીધો એમાંથી મારે કાંઈ નહીં હાલે નાસ્તો બાસ્તો કરી લીધો છે અમે અને હવે પાડવા મળીએ દેખા નાસ્તો હાલે છે તો હાલો હવે પાડવા મળીએ વરસાદ ઘડી બેન છો છે વાદળો જો તમે ઉપર ચાલો મસ્ત તું માંડી જવું નાસ્તો કરતાં કરતાં ભાગવું બધું છે તો મિત્રો આવી જશે અમે ઘેરે નાસ્તો ખાલી 5 ગાંઠડી જેવું કર્યું 100 ગાંઠડી છે એક તો વીખી નાખી એક કાલની છે એમ ને 5 કરી નાલ તો લીંબુ તોડવામાં બદલે નાખે લીંબુ કાપવામાં જ રાખી ડાળ્યું ને બાળ્યું કાઢી જ નાખ્યું ગોહો હતો એ બધું મનસુખલાલે ખાવાની તૈયારી કરી નાખી છે ખાઈ લઈ ભૂખે લાગી છે જોરદાર તો આજ તો અમારે લીંબુ ધોવા પડશે કેમ કે વરસાદ આવી જાય એટલે ગારાવાળા બગડ્યા હોય વાહ મનસુખલાલ વાહ 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 બસ બસ હળો 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 અમારે ગાહડીમાં દાચ્યા છે ભાઈ લીંબુ વીણતા તો માથું વાળા હોય કે ઉપાધિ નહીં વળી નાખે મિત્રો આવડવા છે આવા કાઢવાનું ઝાડું છે રોડું છે હજી મનસુખ એની વાડી વાવ્યું છે ટ્રાય મારવા હાટું કેટલા સમય થાય આ જમીનમાં થાય છે કે નથી થતું એ બધું ટ્રાય મારવા હાટું થોડાક છોડવા લાવ્યા હતા 4-5 એક વાવ્યું છે તો અહીંયા અને લીંબુમાં અમુક લીંબુના છોડવા વહી ગયા હોય ત્યાં ખાલામાં જક નાખી દીધું આ રીતનું ઝાડવું છે મિત્રો આવડા ઝાડવાને મોટું થતા લાગે 5 વર્ષની વાર
5 વર્ષ પછી ખબર પડે કેવા ઝાડવા અહીંયા થાય છે. અમારી છાય આવી ગઈ છે, પી નાખીને પછી કરી દે લીંબુ હારો કરવાનું ચાલુ. હા મિત્રો હું પી નાખું, હું તમને બતાવ્યો મારી રાખી કે ઢોળાઈ જાય એટલે હું તમને બતાવું. તો મિત્રો વાગી જશે 5 અને હું જાઉં છું ગામમાં ગુનન દીદીને લેવા. રસ્તો જો તમે ભંગાર છે બહુ, અમારી ગાડી લપટ્યા લપટે જ કરે. હું લઈ આવું હવે, એને વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો. મિત્રો હું ગામમાં પહોંચી ત્યાં ઘુઘાભાઈ મળી ગયા, એ એવા હતા બધા લેવા અને હું આવ્યો છું. છોકરા ધીમે ધીમે નીકળે છે. તો આવી ગયા છે દીદીબેન ને અગુનભાઈ ભણીને પાછા. કાલ આવવાનું છે પપ્પાને મમ્મી લે. કેમ? પપ્પાને મમ્મી લઈને આવવાનું ફરજિયાત? ના ના જેને આવું એને ના ના બધાને લાવ. ફરજિયાત આવવાનું લાવશે બધા. તો છોકરા નીકળી ગયા બધા. તો આપણે અગુભાઈ ને દીદીબેન આવી ગયા છે. હવે કાળું ઉમાઈ છે ને તારી છે, પવન ના ચાલુ ચો છે. અને અમારે થઈ ગઈ છે ભાઈ 2 3 4 5 6 ગાડી થઈ ગઈ છે. દીદીબેન જો જલજીરા લાવ્યા. જંજીરા લાવી. આ બબલા લાવ્યો. એક મારું એક ઊભું છે. એમ બેન